હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. ફ્રેન્ડ્સ, જો તમે પાણીપુરી ખાવાના શોખીન હોય તો આ ચાટ તમને જરૂરથી પસંદ આવશે. એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર પ્રોટીનથી ભરપૂર આ ચાટ જો તમે એકવાર બનાવી લીધી તો વારંવાર બનાવશો. તો ફ્રેન્ડ્સ, આજની આ સિમ્પલ અને અમેઝિંગ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ કાળા ચણા લીધા છે. ચણાને 6 થી 7 કલાક માટે પલાળી લીધા છે. ચણા એકદમ સારી રીતે ફૂલી જવા જોઈએ. ચણામાંથી બધું પાણી કાઢી લઈએ. ચણામાંથી બધું પાણી કાઢી લીધું છે. પ્રેશર કુકરમાં હવે આપણે ચણા ઉમેરી દઈએ. સાથે મેં અહીંયા 2 બટેકા ઉમેરી દીધા છે, જેથી ચણા સાથે બરાબર બફાઈ જાય. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. હવે ચણા ડૂબે તેટલું આપણે પાણી ઉમેરવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી મીઠું એકદમ સારી રીતે ચણા બટેકા સાથે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 5 વિસલ કરી લઈશું ઢાંકણ બંધ કરીને. હવે પ્રેશર કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. બટાકા પણ સરસ બફાઈ ગયા છે. તો બટાકાને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું. ચણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. તો આપણે ચણાને ચેક કરી લેવાના છે. તો થોડા ચણા હાથેથી લઈ આ રીતે મેશ કરીશું તો ચણા એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. હવે જે 2 બટાકા આપણે બાફ્યા હતા તેમાંથી એક બટાકાને ઝીણું સમાર્યું છે, એક બટાકાને રફલી કટ કરી લીધું છે. ચણા પણ કાઢી લીધા છે અને તેમાં જે બાફવામાં આવેલું પાણી બચેલું છે તેનો ઉપયોગ આપણે આગળ ચાટમાં કરીશું, તો તેને બિલકુલ આપણે ફેંકવાનું નથી. હવે ચાટ બનાવતી વખતે આપણે ચાટમાં ઉમેરવાની ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈએ. તો તેના માટે 1 કપ જેટલા કોથમીરના પાન લીધા છે, ડાળખી સહિત લેવાના છે. સાથે 1 વાટકી પુદીનો, 1 ટુકડો આદુનો ઉમેરીશું. લીલા મરચાં તમે પ્લસ માઇનસ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે આઈસ ક્યુબ ઉમેરીશું. મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેર્યો છે, જે વિડીયો સ્કીપ થઈ ગયો છે. લીંબુ અને આઈસ ક્યુબના લીધે પુદીનાના પાન કાળા નથી પડતા અને આપણી ચટણી ખૂબ સરસ ગ્રીન રેડી થાય છે. થોડું પાણી ઉમેર્યું છે અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લીધું છે. તો અહીંયા લીલા ધાણા અને પુદીનાની ચટણી તૈયાર છે. એક વાસણમાં તેને કાઢી લીધી છે. તો હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે આંબલી અને ગોળનો પલ્પ તૈયાર કરી લઈએ. ગોળ આંબલીનું પાણી બનાવવા માટે આંબલીને આપણે અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધી છે. આંબલી આપણે 2 મોટી ચમચી જેટલી લીધી છે. તેને હવે મિક્સર જારમાં ઉમેરીએ. પાણી સહિત ઉમેરવાનું છે. સાથે 4 ચમચી જેટલો ગોળ ઉમેરીએ. તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઢાંકણ બંધ કરી બધી વસ્તુને બરાબર પીસી લઈએ. આંબલી અને ગોળને બરાબર પીસીને ગરણીથી ગાળી લીધું છે. તો આ ગોળ આંબલીનું પાણી તૈયાર છે. હવે તેને પણ સાઈડ પર મૂકીશું અને હવે એક મોટું વાસણમાં આપણે બાફેલા ચણા ઉમેરીએ. સાથે બાફેલા બટેકા ઉમેરીએ. બટાકાને મેં અહીંયા જે 2 ટાઈપમાં કટ કરીને રાખ્યા છે, તો બધા જ બટાકા અહીંયા ઉમેરી દઈશું. આપણે તેને આગળ પીસવાના છે. હવે તેની સાથે આપણે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, ઝીણી સમારેલી કાકડી ઉમેરી દઈએ. હવે અહીંયા લીલા મરચાં ઉમેરીશું. તો લીલા મરચાં અહીંયા તમે પ્લસ માઇનસ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તમે કાચી કેરી પણ અત્યારે ઉમેરી શકો છો. હવે ઉમેરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, જેનો ટેસ્ટ આ ચાટમાં ખૂબ સરસ આવે છે એટલા માટે. મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આપણે ચણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે, એટલે મીઠું ધ્યાનથી ઉમેરવાનું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. તમે તેની જગ્યાએ લીંબુનો રસ પણ ખટાશ માટે ઉમેરી શકો છો. થોડું અહીંયા લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું અને ખૂબ સારા પ્રમાણમાં એવા એકદમ સરસ તાજા, એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુઓ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા થોડા જે આપણે મોટી સાઇઝમાં બટાકાને કટ કર્યા છે તેને એકદમ સારી રીતે આપણે મેશ કરી લેવાના છે, જેથી ચણા ઉપર તેનું એકદમ સરસ કોટિંગ થઈ જાય. તો બધી વસ્તુ અહીંયા એકદમ સારી રીતે બરાબર મિક્સ કરી લીધી છે. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધા પછી તમને બતાવું તો તમે જોઈ શકો છો કે ચણા અને બટેકા અલગ અલગ નથી લાગતા. ચણા ઉપર મસાલાનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે.
તો થોડા બટેકા આપણે મેશ કરી લીધા છે અને થોડા બટેકા આપણે ટુકડા રાખ્યા છે. ચણા તૈયાર છે. તો એકદમ ચટપટું પાણી બનાવી લઈએ. તો એકદમ આપણે જે આ પાણી છે તેનું ખાટું મીઠું આપણે બનાવીને રેડી કરીશું, જેથી આપણી ચાટ એકદમ ચટપટી બને. તો તેના માટે એક મોટું બાઉલ લીધું છે અને તેની અંદર આપણે જે બાફેલા ચણા વખતે જે પાણી બચ્યું હતું 1 વાટકી તે ઉમેરી દઈશું અને સાદું પાણી અહીંયા મેં 1 વાટકી ઉમેર્યું છે. એકદમ ઠંડુ લીધું છે. તમે તેની જગ્યા પર આઈસ ક્યુબ પણ ઉમેરી શકો છો. હવે અહીંયા મેં 2 વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જે ગ્રીન પેસ્ટ એટલે કે ધાણા પુદીનાની ચટણી છે તેને ઉમેરી દઈએ. તેની સાથે આપણે ગોળ અને આંબલીનું પાણી ઉમેરીએ. તીખાસ માટે આપણે ગ્રીન ચટણી ઉમેરી છે અને મીઠાશ માટે ગોળ આંબલીનું પાણી. તેની સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈએ. શેકેલા જીરાનો પાવડર અહીંયા ઉમેરી દઈએ, અડધી ચમચી જેટલો. ચટપટો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીએ અને તેની સાથે અહીંયા સંચળ પાવડર ઉમેરીએ 1 ચમચી જેટલો અને અહીંયા મેં આમચૂર પાવડર ઉમેર્યો છે અડધી ચમચી જેટલો ખટાશ માટે. થોડા લીલા ધાણા ઉમેર્યા છે. તમે તેની જગ્યાએ લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધું વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ખાટું મીઠું અને તીખું પાણી તૈયાર છે. મેં તેની અંદર થોડા આઈસ ક્યુબ પણ એડ કરી દીધા છે. આ ચાટને સર્વ કરવાની રીત એકદમ અલગ છે. ચાટને સર્વ પ્લાસ્ટિકના ગ્લાસમાં કરવામાં આવે છે. તો અહીંયા આપણે એક કાચનો બાઉલ લઈ લીધો છે, કેમ કે આપણી પાસે પ્લાસ્ટિકની ગ્લાસ નથી. કાચના બાઉલની અંદર આપણે જે ચણા મસાલા રેડી કર્યા છે તેને એકદમ સારી રીતે ઉમેરી દઈએ. ત્યાર પછી ઉપરથી જે આપણે તૈયાર કરેલું ખાટું તીખું મીઠું પાણી ઉમેરીએ. પાણી તમારે ઓછું વધારે જે રીતે ઉમેરવું હોય એ રીતે તમે ઉમેરી શકો છો. અને ત્યાર પછી ઉપર ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈએ. તો મેં ડુંગળીની સાથે સાથે કાચી કેરી, કાકડી, ટામેટાં પણ ઉમેરી શકો છો અને થોડી અહીંયા સેવ પણ ઉમેરીએ. તો ફ્રેન્ડ્સ, એકદમ ચટપટી ચાટ બનીને તૈયાર છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ચાટની રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો. એક પણ ટીપા તેલનો ઉપયોગ વગર એકદમ હેલ્ધી પાણીવાળી ચણા ચાટ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપીમાં તમને મારી થોડી પણ મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને હાઈક જરૂરથી આપી દેજો. તો આવી ચટપટી ચટાકેદાર રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે આ રેસીપી જરૂરથી એન્જોય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર, આવજો.